और रोहित से मटी जैसे बातों चढ़वाना चालू થઈ ગયો લો बस बस पति तो गाइस बाटलो चढ़ावવાનો नहीं ये आ बॉबिन कांचो तो भाग्या जो पीना के किसको लाया है तन फाव से रिपेयर करता। गुड मॉर्निंग, जय माताजी। स्वागत है फरीथी एक नवा ब्लॉग ની અંદર। गुड मॉर्निंग, जय माताजी। ओह શું કરસ તું અને અલ્યા બળી જશે યાર મોટું એવું ના કરીશ। જો પપ્પુ તો સવાર સવારમાં એના મૂડમાં આવી ગયો છે ને આપણા બંકા મહારાજને સારું થઈ ગયું જાગીને ઊંઘી ગયા મસ્ત। ને ભાભી ગુડ મોર્નિંગ। ગણભાઈ હજી જાગ્યા છે પૂજા પાઠ એવું કરે તો પપ્પુને મજા પડી જાય સવાર સવારમાં તો બંકા હંગાત રમવાની। बचकू भले बंको बहु मस्ती ना करतो तो जइए आपणे चलो बारनी बाजू। बॉबी नो फोन आयो तो ते बोलावा मळीए ई बाजू आपड़ा कपड़ा सुकावा माटे दोरी फिट करा तोड़ी नाखा रोज नु रोज कंईक नु कंईक नवा जूनी थाय। पगीबा गुड मॉर्निंग शू करो हो रोज लबड़ी जाए दोरी तो वच्चे तो मैं फिट करी आपी थी देखो डायमंड आया मु हां डायमंड ला पैसा डायमंड क्या थी लाया तो जो आपड़ा बॉबी भाई आई जा हा बॉबी गुड मॉर्निंग। चा नास्तो करे कि नहीं? नास्तो वास्तो ना खाओ हम ही आज में 100 ग्राम खिचड़ी ब्लू कलर डायमंड आई है ब्लू कलर हाँ तो जो आपड़ा बॉबी जानू नु कमबेक થઈ ગયું હવે હવે ભાઈ તમને દેખાશે રોજ હવે જો આપણે તુષાર ભાઈ ના અને ડલ્લુ ભાઈ ના એક નાની કૂતરીએ બચકું પર લીધું જેનું નામ પુષ્પા તમે વ્લોગ માં જોઈ હશે આ રહી એ બી મસ્તી કરતા જાય જોડે એટલે પુષ્પા વિફરી ને તો બચકું પર લીધું બેન એ પુષ્પા તું બચકું ભરસ આ બધાને मस्ती करता था ऊंची કરીને વેચોડતા હતા ગોર ગોર। પપ્પુ તું એવું ના કરતો ને તને કઈડી જશે। હા ऊंचा करो पता कुतरा ऊंचा करो कुतरा वो બંકા ને હેરાન કરે ને એટલે કહું आयो जो બંકા પુષ્પા જતી રહે છે બંકો આવ્યો હેડિયા હા તે અવાજ તો આવતો નતો રોવાનો હા નકર બરકા પાડ્યા વગર ના રે। રાધા રેંકવાન ચાલુ કરી દીધું રીટાબાન જોઈ ને રીટાબાન માટે ઘાસ લઈને આયા એટલે રાડો પાડા જો જો શીતલબેન ગુડ મોર્નિંગ। બોલો શીતલબેન તમે આવી ગયા કપડા લેવા સુકવવા जो एक बाजू बगी बहा ने एक बाजू शीतलबेन हाँ पेली बाजू ढगलो कर्यो कपड़ा नो थोड़ा कपड़ा पप्पू तारे मदद कराय एवं कई नहीं हाँ पप्पू बेन पप्पू बेन शीतल भाई के हाँ तूटी ज्यू जो लो तो गाइस एक कांड थई गयो मम्मी ढगलो कपड़ा सूकव्या था दोरी ऊपर दोरी तूटी जाए ने बधी मेहनत पानी में जई है धीमे धीमे उठाओ बधु पाछू लईने जाओ धोवा धोवा पड़शे ने खाली नेतारवाना तो दोरी क्या ही टूटी पेली बात थी रो बंधाई आपू आ कपड़ा एवं तो लई लो तमे तो दोरी तोड़ नाखी अने एमने तो जया जे कपड़ा हता ए बधा लईने आपणो वारो आई गयो दोरी बांधवा माटे ने फरीथी बांधी पगीबा पाछा कपड़ा नितारीने आई गया पाछा જોઈએ હવે ચમનું કરે પાછું હુકાઈને તૂટે નહીં કપડા લગાવે ને પડે નહીં તો સારું ને બગીબાન પાછી મહેનત થવાની આપણે બાંધીએ જેવી રીતે બંધાઈ એવી રીત ઉપર ચડી। गुड मॉर्निंग जय माताजी गाइस मैं बन फ्रेश થઈ ગયા છીએ આજે તો અને જો આજે નેહાની તબિયત બગડી છે તો દવા લેવા જઈએ બરોબર દવામાં આપણે નેહા બાટલો ચડાવવો ને તો ગાइस ચલો હવે નેહા દવાખાને લઈએ કારણ કે કાલની તબિયત બરોબર થઈ નહીં તો હવે દવાખાને જઈએ દ્વારકા લઈ જઈએ પછી ગામ में સારું થયું નહીં તો બાટલો ચડાવી દઈએ આપણે દવાખાને આવી ગયા ના ના રવા દે ને આવતા આવે જઈએ દવા લઈ લઈએ ને रिपोर्ट एवं करावू पड़े तो गाइस ने आने तो बाटलो चढ़ावानो
બસ બસ પતી ગયું. તો ગાઈસ બાટલો ચડાવવાનો નેહા. તો ગાઈસ નેહાને તો બાટલો ચડવાનું ચાલુ થઈ ગયો છે. નેહા રો બસ જો રોહિત છે મટી જશે. બાટલો ચડવાનું ચાલુ થઈ ગયો જો. હવે આટલો તો ચડી ગયો, થોડોક જ બાકી. તો ગાઈસ નેહાનો બાટલો ચડી ગયો જો. હવે એવું કાઢી દેશે તમે. ગાઈસ દવા એવું લઈને આવી ગયા છીએ અને ઘેર જો હવે બાટલો ચડાય આપો. વાહ અલ્કેશભાઈ તો બપોરનો ટાઈમ છે અને ખાતર ભરવાનું કામ ચાલુ, ખેતરમાં નાખવાનું. એટલે આપણી રાધાને તો ખાવા માટે આપી દીધું હ. 2-3 ટોલી નખાઈ દીધી. આ શાયદ ત્રીજી ટોલી હ. વારા ફરતી હા કારી. જો આપણે બેઠક બેહાડી લેમડે. કાંચુ બેબી રહીને આવ્યો. બોબીન કિરણ બેઠા હતા. સવારનું ટોલી નાખવાનું ના ચાલુ હ. 2-3 જેવી ટોલી નાખી હે ને. કેટલી કિરણ ટોલી નાખી? અઢી. ત્રીજી તું ગણતો તો શું? ના એ તો ઊંઘી જાવ તો અત્યારે ઉઠી ના આવે. મેન આનો પોઈન્ટ એ હ કે ખાતર ખેતરમાં થોડી ફળદ્રુપતા થાય એના માટે ફેલાવવાની જરૂર છે. અને પેલી સાઈડ જો આ કાંચુ દાદા એમનું જે છાપરું રહ્યું ગાડી મૂકવાનું એ હટાવવાનું જ છે ટૂંક સમયમાં. તબકડા હોય એ ભરે ખાતરના અને સીધું લઈ લઈને ટોલીની અંદર નાખે એ લોકો. પછી ખેતરમાં જઈને ફેલાઈ દે આ દરવાજા ખોલીને. સવારના ભરતા હતા, હજી પાર નહીં આવ્યો. હજી હા લગભગ આ લાસ્ટ આન પછી એક ટોલી થઈ. હજી એક હા ટીના બાપા જો સાચી ભલો ને કે ભલો. તો ગાઈસ ખાતરનું કામ તો ચાલુ છે અને ખેતરમાં લઈ ગયા છે ટ્રેક્ટર ભરાઈને. તો આપણે હવે જઈએ ખેતરની અંદર. ખાતર ચેવી નાખાઈ જઈએ તો ખરા ને. હા બોબી. તો ગાઈસ ચલો હવે આપણે ખેતરમાં જઈએ. બરોબર છે ને. ખેતરની અંદર જઈએ ને બરોબર. હવે જઈએ તો કેટલા 2 દાડાથી ગયા જ નહીં ખેતરમાં. જો ટ્રેક્ટરની ટોલી ભરાતી હતી અને એ જતી રહી સીધી ખેતર બાજુ. હવે અમે જઈએ છીએ બોબીને કાંચાન લઈ જઈએ. પપ્પુ હેડ આવું હોય તો ખાતર નાખવા. હેડ દોડ મેલી નાહી આવીએ હો. જઈએ તો આપણે જોવા માટે કે કઈ રીતનું ખાતર ફેલાવે. 3 ટોલી થઈ લગભગ. આ ત્રીજી ટોલી નાખવા છે. કાંચાન ખબર નહીં એને આજ પાવડો પકડાઈએ ને ખાતર નખાવડાઈએ એના હાથે. હા ને બંકાની વારી પડી જાય નાખે શું ને. હા એ આવ્યો લે. હાલી આમ એક માથા મારો ખેંચીને. એ આ બોબીન કાંચો તો વાગ્યા. માર કાચું એવી તો એમની ધૂનમાં મગન. આપણે તો સામે ટ્રેક્ટર ચાલુ જ છે. ખાતર નખાય. ટીના બાપા ચલાવે ટ્રેક્ટરને. પેલા લોકો પાવડાથી નાખે. ફટાફટ જઈએ જોઈએ શું સીન. કિરણ તો જો એને બહુ ઉતાવળ આવી. પેલા બે તો ઝઘડા હતા, હજી આવ્યા નહીં. ચલો તો જઈએ. જો આપણે ખેતરે પહોંચી ગયા અને 2 ટોલી તો એ ઠલવી દીધી છે. અને આ જો જે એક ટોલી હતા લઈને આવ્યા એ કામ ચાલુ છે ઠલવવાનું. લગભગ ખાલી જ થઈ ગઈ. અમારા આવતા તો ખાલી કરી નાખ્યું બમ્બમાં. આપણા ડ્રાઈવર ટીના બાપા હતા જો. એકદમ જોરદાર રીતે આખા ખેતરમાં ફેલાઈ દીધું ખાતર. અમારા આવતા તો સાફ કરી નાખ્યું. સુપડા સાફ. ટોલી તો આપણી આવતા ખાલી થઈ જાય આખી. અને ખાતર તો જેટલું પાથરવાનું તો એટલું પથરાઈ ગયું. ટોલી વચ્ચે ટ્રેક્ટર ચાલતું હોય ને 2 બાજુ પાવડાથી નાખવાનું. આ પ્રોસેસ તો મોટાભાગની જગ્યાએ સેમ પ્રોસેસ જ થાય. જો ટ્રેક્ટર તો હેડ્યું તે અમે લેટ પડે આવતા આવડે હજી ઝઘડા. આમનું હજી પત્યું નહીં. ઓલે આ પપ્પુ તું ના દોડીશ. મેં બધું બંધ કરી દીધું તું લે. કાંચા ચમનું હોય બસ મજા. ઓકે દીદી તે ઢેખો મારા ચમ બે બાકા બાક કરતા મેં બંધ કરી દીધું ને. હા માર ઓલે
ખાલી એક લેબુડી આવી તો આ એટલે આઈ લવ યુ આવું બધું આ હેડો હવે ઝઘડશો નહીં. તો ગાઈસ જો આપણે ખેતરી ટ્રેક્ટર આવ્યું હતું અને આ જો એના પાટા વચ્ચે વચ્ચે ટ્રેક્ટર ચાલતું જાય, બે બાજુ માણસો ચાલતા હોય ને પાવડો લઈ લઈને ડાયરેક્ટ નીચે ખાતર ફેંકતા હોય. સાઈડનું એ પાટિયું ખોલી નાખે. મેન કારણ તો એ જ છે ખાતર નાખવાનું કે ઘણા ટાઈમ થઈ ગયો તો, ઘણા વર્ષો એમ તો, કે ખાતર નાખો એટલે ખેતરની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાકનું ઉત્પાદન ટૂંકમાં સારું રહે એમ. કારણ કે જમીન ખેડાઈને વધારે પેલી થઈ જાય, આનું લેવલ જળવાયું ના હોય ફળદ્રુપતાનું. શું કહેવું કિરણ? થોડોક ભાગ રહી ગયો હવે બાકી. કહેતા હતા કે બીજી ટ્રોલી ભરીને લઈને આવશું, પછી નક્કી નહીં. આ પપ્પુને જ બેહાડ દેવા આ વખતે પાવડો લઈને જો તું. હજી ફેલાવાનું હોય ને કિરણ આને કે ડાયરેક્ટ ખેડી નાખવાનું? 2 વખત ફેરવાનું. જો હજી જપતો નહીં. કાંચું લે ને પેલો આ ઢેફું લે આ પોદરા વાળું ને એવું માર છૂટું. કાંચુ દીદી તને નડ્યું દેખો. તો ગાઈસ ચલો આ તો મસ્તી ચાલતી રહેશે. હવે આપણે જઈએ પપૈયા બાજુ. આપણે બોરે હજુ એ બોટલ નીકળી કે નહીં લે પેલી બોરવાળી બોટલ નીકળી કે નહીં? હા હા ચલો તો આપણે આપણા બોરે જઈએ. પેલું કે આપણે એમને બોરની અંદર પાણી બોટલ નાખી દીધી, હજુ ગાઈસ નીકળી નથી. લગભગ 5-6 દાડા થઈ ગયા પણ આપણે એમના કાંડોને લીધે નીકળી નહીં. જો હજુ મસ્તી કરે, હા મસ્તી ના કરશો યાર. ચલો આપણે હવે બોરે જઈએ પપ્પુ આપણે. શું ડાન્સ કરે આને? જો કહેવાય બહુ ડાન્સ? હા છપરી ડાન્સ કહેવાય ને. શું લે વાગશે એકબીજા. તો ગાઈસ આ બાજુ મસ્તી ચાલુ છે ને લીંબોડે એ વાગશે, રવા દે હવે મસ્તી ના કરશો. હા ભાઈ બહુ થઈ મસ્તી ભાઈ. તો ગાઈસ ચલો આપણે બોરે જઈએ. આની અંદર પાણી બોટલ નાખી દેજો, નીકળી જ નહીં. બધા નાવા બેઠા પણ આવો બધાને 15 વીઘામાં પાણી ફરતું બંધ થઈ ગયું. હા નાવા બેઠા ને ભૂલથી અંદર જતી રહી પાણી બોટલ. તો ગાઈસ આ કાંચો રોવા મળ્યો કારણ કે આ બોબી હે ને લીંબડીઓ મારી રોવડાવી દીધો બચારા. જો એક લેબુડી આટલી મોટી હ આવી એના ચેલી 100 જેવી પડી હશે બધી આજના દિવસમાં. કશું નહીં. આ પાણીની બોટલ હવે અંદર લીંબડીઓ આમાં ના નાખતો, નતર આમાં ભાઈ ફરી વધારે ફસાવશો તમે. શરમ જ પે બાટલા ભરાય એટલે હકુ જો ડૂચો વાગે પાણી જતું. એમ તો લીંબુડી તો નીકળી જાય. પાઇપ તો જો કેટલો મોટો નાનો નહીં. જો પાઇપ મોટો છે. ના હા ખવાય. પાઇપ ની સાઈઝ આવડી મોટી પણ અંદર એટલે આ બોટલ ની અંદર આડી થઈ ગઈ ને બોટલ ની, એટલે આ ભરાઈ જશે એટલે પાણી જતું નહીં. કઈ બીજું વસ્તુ. તો ગાઈસ આ લગભગ 5 દિવસ ઉપર થયું ને. 5 દિવસથી આ પાણી બોટલ ફસાઈ અમારે બધા ખેતરની અંદર પાણી આવતું બંધ થઈ ગયું. આ નાના છોકરાની મૂર્ખામી લીધે જ આવું થયું. આ તે તું તે બધા તમે નાવા તો તમે બધા પડ્યા હતા ને. મેન ગિલેન્ડર તો જો હોય દ્વારકાધીશ આઈ ગયા એ ધૂમો હવારામ નહીં આવ્યો નહીં. આવ્યો આજ કાલ જ કાલ હવા જો પથરો લે પથરો એ રે બમાય જો મસ્તી ના કરજો. કાંચો જબરજસ્ત કંટાળી ગયો લીંબડીઓ ખાઈ ખાઈને. કાયો થાય યાર, આવું થોડી ચાલતું હોય. ગુસ્સો ના કરાય. મારું જ માર દે. માર પથરો છૂટો માર દે. પથરો છૂટો માર દે. આપણે હું કહું છું પથરો છૂટો માર દે. તો ગાઈસ અમારા પપ્પુએ જોજો નાટકો ચાલુ કર્યા. તો ચલો હવે આપણે ખાતર એવું નાખીને બધું જોઈ લીધું, એનાલિસિસ થઈ ગયું છે. હવે જે આપણે ઘેર બાવરિયા ના ખવાય લ્યા. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘેર આવી ગયા છીએ. તો ગાઈસ ઘેર આવી ગયા. જો શું કરો મમ્મી? તો ને તબિયત સારી થઈ ગઈ. આજે લાગે બંકાની તબિયત કમ્પ્લીટ થઈ ગઈ. જો એટલે બહાર આવીને બેહી. સાચી વાત છે. આવી મસ્તી ના કરો તમે. જેટલી વખત કીધું મસ્તી ના કરશો. આ તો સન જોડે એવી વાગશે ને તમને સાવ
અતુલ તબિયત પાણી કેવી છે? પતલાના ગ્લુકોઝનો એક બાટલો ચડાવ્યો એટલે એકદમ તાકાત આવી ગઈ. આ તો બે જ રહ્યા, કઈ તો કરતા નહીં. આમ થોડું આમ એનર્જી આવી એવું નહીં લાગતું તને? કાલ કરતા સારું છે. બોલી નહીં શકતા ને. એ તો ખા લી હવે. કાલ તો બોલતા હતા, અત્યારે તો બોલતા નહીં. બોબડી થઈ ગઈ ને તું જો બોલી લે મારા ઇન્જેક્શન શું પીવડાવ્યો? બાટલો. બાટલો આપે ને તે રોવો બોલ. એ પેલી સ્વિચ બંધ કર ને ઘંટીની. કેમ ગીત વાગે તો? પતી ગયું. હોવા 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 બંધ દે સ્વિચ. તો ગાઈસ હવે નેહાની તબિયતમાં થોડી રિકવર આવી ગઈ છે. અમારો બંકો હવે હાજો થઈ જશે. બંકો કંઈક બનાવીને ખવડાવો તો માનીએ હાજર થઈ જાય. દરરોજ બનાવ જ છે એવું કઈ નહીં. અરે આ તો ધમકી આપે જો શું કે અતુલ મામા તો પછી ઘાટમાં લે બોબી નતા છોલી નાખ. હા પેલો ડટ્ટા લઈ લે બે તને ચમ મારું તું. શું કરસ ડલ્લુ તું? હા શું કરે ડલ્લુ તું? તો ગાઈસ જો આ ડલ્લુ તો મજૂરી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. જો ઘરમાં સાપ પાડે. કામકાજ ચાલુ હતું ને જો કાલે અમણીન બર્થડે એટલે ચા જવાનું? હવે ચા જવાનું એટલે ફરવા. તો ગાઈસ કાલે અવનીનો બર્થડે છે તો બહાર જવાનું છે વિમલી કાચીનો. એટલે વોટર પાર્કમાં જવાના હો તમે? અવનીન બર્થડે હતી ત્યાં જવાના હો? અવનીન બર્થડે એટલે વોટર પાર્કમાં લઈ જવાના વિમલી કાચી. હા તો મારા આવું બર્થડે પાર્ટી આપશો તો આખી ગેંગ આવશે અમારી બરોબર. તો હું નેહા બી આવશું બરોબર. હા તો હું નેહા બી આવશું બરોબર ને. શું એટલે ચા લઈ જશો ભાઈ? એમ તો કહો ચા લઈ જશો તો તમે કોણ વોટર પાર્કે લઈ જવાના નાવા? તો ગાઈસ કાલ પરમદાર બર્થડે છે 2 દિવસ પછી અવનીનો તો આપણે જવાનું વોટર પાર્કમાં નાવા. તમારું બધાનું કેન્સલ. મારું નેહા બેનનું બુકિંગ થઈ ગયું છે. તો આવું થોડી ચાલતું હોય. અમે વાટા ગેંગ ને શું જેના લગ્ન ના થાય અમને નહીં લઈ જવાનું. લઈ જવાનો તારે નહીં જવાનું. અવની નહીં. દિનેશ બાપા લીમરામાં ડલ્લુ ની વાત ચાલુ હોય. ડલ્લુ નહીં લઈ જવાનો. અતુલ નું ફાઇનલ થઈ ગયું. હવે ડલ્લુ નું ઉપર આવ્યું. રાજીનામું લો ભરડો. નેહાને બસ તબિયત કમ્પ્લીટ થઈ ગઈ છે ગાઈસ. થોડી રિકવરી આવે. રિકવરી આવી બાટલો ચડાવ્યો એટલે કમ્પ્લીટ થઈ જશે. એક ચડાવ્યો બે એક જ તે એકમાં હવે કમ્પ્લીટ થઈ જશે. તો ગાઈસ આ બાજુ તો કંબા કામ કરે છે ને જો આ બાજુ નેહા બેહી છે. ત્યાં 2 જગ્યાએ હોય ગાલી. એક જગ્યાએ નસ જ નથી પકડાતી ને બીજી હોય બીજા હાથે ગાલી. જો આ હાથે તો ફૂલી ગયું. 2 હાથે ફૂલી ગયો ને. ફૂલી ગયું છે હાથે. હા હાથે ફૂલી ગયું. આ હાથે ના લે થોડી વીકનેસ આવી ગઈ છે ને એટલે રોઈતી જબરજસ્ત. પણ રોઈ છે સાચું પૂછી જો રોઈતી. હું જોડે જ હતો દવા લેવા. તો નેહાની તબિયત રિકવર થોડી થઈ ગઈ છે. થોડું થોડું ખાવાનું ચાલુ કરી દે કમ્પ્લીટ થઈ જાય. ભાવે નહીં પણ થોડું થોડું ખાવું પડે. હા અતુલ હા કે મારે ખાવાનું ભાવતું હું ખાઉં તો હાજી થઈ જાઉં ને. બસ તો એને એવું કહીએ છે કે તું ખાવાનું કર કંબા. તું ખાઈશ ને તો હાજી થઈ જઈશ પણ ખાતી નહીં. અને આ બાજુ તો અમને મસ્તી જ કર કરે નીકળી. હે તો ગાઈસ આ બાજુ તો નકરી હવાની મસ્તી ચાલુ. એ જોજો આ બાજુ ના વાગે લે. અહીં ના આવતા નતા અમારે ફરી દવાખાને લઈને જવું પડશે. એને તો ફેક્ટરી પર આવે ચોટા જવા. કલાક થયો ડરતા નહીં. એમાં બહુ વાર લાગે. હા ને
પપ્પા પેલી બાજુ ખાતર ના ખાબડાવો ત્યાંથી ખેતરમાં લઈ જાય. હવે એક જ ટોલી રહી, બીજી 4 ટોલી નાખીને હવે એક છેલ્લી રહી છે. થોડુંક જ બાકી તો મેં ખેતરમાં જઈને આવ્યા. મરચી રોપા મેં કીધું તો મને ખબર પડી છે કે મરચી રોપાશે. તો ગાઈસ આ બાજુ તો કન્ટિન્યુ કામકાજ ચાલુ છે ને નિહા આપણે બે રહીશું. આપણા ખેતરની અંદર જે ખાતર નાખ્યું એની અંદર મરચી રોપવાની છે એટલે અત્યારથી એનું કામકાજ ચાલુ કરી દીધું. અને પપ્પુ તો જો મારે ચલો નિહા આવા આપણે જ્યાંક ફરવા જઈએ ને આજે આજે મંચુરિયમ ખાવા લઈ જઈએ. આવું ને ઘેર લાવું મંચુરિયમ એ નહીં ખાવું. નિહાનું ફેવરેટ મંચુરિયમ છે યાર, તો મંચુરિયમ એ નહીં ખાવું. આજે લઈને રાતે જઈ લેવા બરાબર તમારા માટે સ્પેશિયલ. પેલી વખતે ખાધી તો નહીં અમે આખું ખાઈ જઈએ. તો ગાઈસ નિહાને તો મંચુરિયમ એવું ખાવું નહીં કારણ કે હવે તબિયત એની બહુ બગડી ગઈ છે. થોડીક રિકવર આવી ગઈ છે આજે બાટો ચડાવી એટલે ચો. તો ગાઈસ ખાતરની ટોલી તો આખી ભરાઈ ગઈ છે અને આ ટોલી ભરીને હવે જશે ખેતરમાં નાખવા. એક ટોલી તો આપણે ગયા હતા તો નાખી દીધી છે, ફરીથી હવે જશે આખી ભરાઈ જવા આવી. જો જેટલું બાકી છે બધું ભરાઈ જશે. આખી ટોલી નાખી આવશે ખેતરની અંદર, પૂરેપૂરી ટોલી ભરાઈ જવા આવી. નહીં બાપુ આપણે ખેતરમાં જતા ને હવે આ પાસી ભરાઈને હવે ખેતરમાં ઠલવવા જશે ખાતર. ગાઈસ ખેતરની અંદર રવા જશે આ ખાતર નાખવા. ખિસકોલીએ જો નુકસાન વધાર્યું હા. અને આ ભાભી જે એસીમાં ફૂલ ઠંડા થઈને ઊંઘા ને એ એસીનો વાયર કટ કરી નાખ્યો. આ નુકસાન કર્યું મોટું યાર. આ બમ પકડજે લે નેહા યાર પકડ ના. પણ એમના તબિયત સારી ને તો હું પકડું તું ચલ કરંટ ના આવા. જો કાપી નાખે ખિસકો લાવ્યા. તને ફાવશે રિપેર કરતા? બધું ઓડિયો તો ભડાકો થાય. સેલો ટેપ ઘસી નાખ ને પણ ગોળ ગોળ ના પડે સીડી તું હું પકડી રાખ્યું. પણ ઘસી નાખો પણ બીજો વાયર ચોટતો હોય તો અલ્યા ના શોર્ટ સર્કિટ થાય. તું સેલો ટેપ માર દે ને. ઓવા હાય એટલે ના બીજો વાયર તૂટી ગયો અંદર હતો લેટ નહીં તે નહીં આવતું. એસી નહીં ઉપડતી? એસી તો ઉપર જ છે પણ શું પ્રોબ્લેમ થાય તો વાયર કાપી નાખવાનો નવા લગાવવાનો. ગાઈસ જો આ ખિસકો લાવે છે ને બહુ મોટું નુકસાન કરી દીધું. હવે અપર થાય એવું નહીં, પેલાને બોલાવવું પડશે. ઇલેક્ટ્રિશિયનને બોલાવવું પડશે અને આના કાપીને કટ મારી ભાઈ જોઈન કરીને. પણ એમ નહીં આપણે જાતે વાયર ના લગાવીએ કે આ તો સેલો ટેપ મારી દઈએ તો લાઈન છે ને કરંટ આવે છે આપણે બહુ રિસ્ક ના લેવાય. એટલે એસી ચાલુ નહીં થાય ને થોડા દિવસ. એસી ચાલુ થશે પણ શોર્ટ સર્કિટ થાય. હા પણ એ તો જો ઉપર જ કાપ્યું એ તો ફરતે તો સેલો ટેપ મારી ધકાય ને. અત્યારે ટેમ્પરરી લગાવી દે કઈ ના થાય. પેલી ડિસ્મિસ જેવું જ લાય ને પેલા જેવું ડિસ્મિસ. ડિસ્મિસ લેતા યાર પણ આનથી શું કરે? વાયર તો કટ કરવાનો ને. આ તો ખબર પડી જાય પછી સ્વિચ જ બંધ હતો. બને એમ આપણે સેલો ટેપ લગાડીને જો દેશી જુગાડ કરી નાખ્યો ટેમ્પરરી ચાલે એવું. એને જો કે લાંબા ગાળે નુકસાન થાય એવું હોય એટલે આપણે એને રિપેર તો કરાવવું જ પડશે. તો અત્યારે ટેમ્પરરી ચાલે એવું કરી નાખ્યું. આને જો અલગ જ નાટક ચાલુ. મસ્તીખોર ઓર્ડર માટે બધા કમેન્ટમાં નંબર તમારો લખી દો ને એડ્રેસ કરી દો. આપણે આખી ગેંગને મૂકી જઈશું ટેબલ અંગાત. કાલ પરમ હા હવે સીઝન વગર ના હોય. હમણાં બોલતાય નતા અત્યારે એનર્જી આવી છે. એસી નો વાયર રિપેર કરો ને એટલે કે ઊંઘવા મળશે ને શાંતિથી. બપોરે ગરમી ઊંઘી રહ્યા હતા ને. હા બોબી લીમડે વાટ જોઈને બેઠો કાંચો. જવું નહીં? ચાલ લીમડે આવસ. જો ટ્રેક્ટર હેડ્યું ખાતર નાખવા આપણા ખેતરની અંદર. આજનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું તૈયાર થઈ ગયું હોય. આપણે જમી લઈએ. કિરણભાઈ તો તૈયાર થઈ ગયા ખાવા માટે. પપ્પુએ આવ્યો આજ તો ના બંકો હજી રિપેર નહીં થયો. ખાવાનું એવું ખાઈ લીધું મસ્ત. ખુરશી પકડીને ઓનલાઈન બેસી ગઈ. હવે થોડું કામકાજ કરશું
કિરણભાઈએ તો ફરીથી ખાઈને તે બાઇટિંગ થોડું ચબાઈ લીધું હ. અને નેહા ભાભીને તો કોનો બેનપણીનો ફોન આવ્યો? મમ્મીનો. જાંગુનો ફોન આવ્યો. હા તો ચલો તો આપણો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. ફરીથી મળશું નવા વ્લોગની અંદર. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરતા જાઓ, કમેન્ટમાં એક સારી કમેન્ટ પણ નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.